તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે તો ફરાળમાં બનાવવી હોય, મહેમાનો આવે ત્યારે બનાવવી હોય કે તમારે ક્યારે પણ પ્રસાદમાં ધરવી હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો. તો સૌથી પહેલાં મિક્સર જાર લઈ લઈશું. તેમાં મેં કાજુ અને બદામ અને એલચીને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધેલા છે અને સાકરનો પાવડર મેં ગ્રાઇન્ડ કરીને પાવડર કરેલો છે. તેને કેરેમલાઇઝ કરી લેશું. એક પેનમાં એડ કરીને એમને જ થવા દેશું એટલે કેરેમલાઇઝ થઈ જશે. હવે તેમાં ગરમ દૂધ આપણે એડ કરી દેશું. દૂધ એડ કરીને સરખું એવું હલાવી લેશું જેથી કરીને કેરેમલ જે છે તે સરસ એવું પીગળી જાય. હવે તેમાં આપણે ડેસિકેટેડ કોકોનટ નાખી દઈશું અને ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરી દઈશું. બધી વસ્તુ કન્ટિન્યુઅસલી મિક્સ કરીશું અને લાસ્ટમાં થોડું ઘી એડ કરીને આ રીતનું એકદમ લચકા જેવું થઈ જાય ને ત્યાં સુધી કરી લેવાનું છે. તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ બની જાય તેવી અને એકદમ સ્વાદિષ્ટ એવી કેરેમલાઇઝ્ડ કોકોનટ બરફી. ડ્રાયફ્રૂટથી ભરપૂર, માવેદાર, ખૂબ જ સ્વાદિષ્ટ એવી બને છે અને આ બરફી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. ઝડપથી બની જાય તેવી છે અને ડિટેલમાં રેસીપી મારી ચેનલ પર આપેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ.